મહેસાણામાં લગ્ન સંબંધને મજાક બનાવી દેનાર ટોળકી પકડાઈ। 16 લગ્ન કરનાર યુવતી અને તેના દલાલ સહિત 4ની ધરપકડ। 16 વખત લગ્ન કરી થોડા સમય બાદ યુવતી ભાગી જતી હતી। લાખો રૂપિયા લગ્ન માટે લેવામાં આવતા હતા। અમદાવાદનો રાજેશ ઠક્કર નામનો દલાલ યુવાન શોધતો હતો। ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓના વારંવાર કરવામાં આવતા હતા લગ્ન। 18 વખત લગ્ન કરી 52 લાખ રૂપિયા પડાવ્યા। દર વખતે લગ્ન કરતી વખતે બોગસ ડોક્યુમેન્ટ આપવામાં આવતા હતા। બોગસ આધાર કાર્ડ બનાવી યુવાનોને આપવામાં આવતા હતા। ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેતરપિંડી કરવામાં આવી। મહેસાણા પોલીસે બે લૂંટેરી દુલ્હન સહિત બે દલાલની ધરપકડ કરી। દલાલ રાજેશ ઠક્કરે કહ્યું, અમદાવાદમાં 1200 મારા જેવા દલાલ। યુવતીએ કહ્યું, મને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું। રિપોર્ટર કશ્યપ રાવલ। તારીખ 15/11/2025 ના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના દલાલ રવિ પેલા દલાલ હતા એને મને દેખાડ્યું પછી રશ્મિ રાજુ ઠક્કર કે તારીખ 12/8/24 ના રોજ અમદાવાદના રહેવાસી રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા। લગ્ન પહેલા અને લગ્ન વખતે પાસેથી 5 લાખ અને સોના ચાંદીના દાગીના લીધેલા હતા। લગ્નના 4 દિવસ પછી ચાંદની બેનના એ આદિવાડા ગામે આવેલા કે ચાંદીના પિતા બીમાર છે એમ કરીને ચાંદીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાત કરેલી 3 લાખ રૂપિયા આપ્યા હતા। તેથી ફરિયાદીના શંકા ઉપરથી અમે રાજુભાઈ ઠક્કરનો જેમે 11,000 રૂપિયા કપડા બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા। એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું અમે ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે। આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી।
ટોટલ 5,57,000 જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી. આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી BNS કલમ 336(3), 340(2), 318(2), 314, 308(6), 7, 352, 82, 351(3), 61(2) અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય 111(2)B પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા. અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા. એમના બનાવી તરીકેની પણ એમને ઓળખ આપેલી છે. તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે. અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે. આધાર કાર્ડ, LC તમામ ખોટા બનાવેલા છે. એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. અંદાજિત જે રકમ છે આ તમામ મેરેજમાં એનો આંકડો આશરે 52 લાખની આસપાસ થાય છે અને સોના ચાંદીના દાગીના પણ આની અંદર સામેલ છે. છેતરપિંડી કરીને ફરાર થઈ જાય, લૂંટ કરી. આ આખું જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં અને 1-2 વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે, પણ 18 જે કરવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે. ક્રાઇમ જ છે. મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે, આપણે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના જે રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી જ આવા રિલેશનમાં આગળ વધવું એ વસ્તુ છે. અત્યારે હાલ 2 કન્યાઓ અને એક અન્ય પણ કન્યા દલાલમાં થોડી મળેલી છે, પણ એની હજી થોડી તપાસ બાકી છે. આ પ્રાથમિક વિગતો છે, એ ક્યાં બન્યા છે એ હજી તપાસનો વિષય છે. પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપણે આપી.